જય માતાજી, જય માં મોગલ। તો અત્યારે આપણે પરબધામ આવી ગયા છે ને હું આ જગ્યાએ પૂગી ગયો છું અને લઈ લો કોઈ તો ત્યાં તમે અગળાવો એમાં જો દર્શક અહીંયા લખેલું છે પૃથ્વીની આયુષ્ય। પૃથ્વીની આયુષ્ય કેટલી છે અહીંયા લખેલું છે। આનો આખો એક ઇતિહાસ છે। અત્યારે હું અહીં બધું વાંચું છું, ચેક કરું છું અને એનો સંપૂર્ણ ઇતિહાસ હું તમને આની પછીના વિડીયોમાં જણાવું। પૃથ્વીની આયુષ્ય કેટલી છે અને કઈ રીતના જે કાંઈ બધું નિર્માણ છે અને સામે જો પરબધામ છે। તો આપણે પરબધામ દર્શન કરી લીધા છે। અંદર જો કે ફોટા નહોતા પાડવા દેતા પણ તોય આપણે પાડી લીધા છે થોડાક અને વિડીયો શૂટિંગ એ કરી લીધી છે। તો એમાં કોઈ હવે અહીંયા આજથી આગળ ક્યાંય છે ફરવાનું આવી ક્યાંય? બસ હવે આ પરબધામ જેવી જગ્યા ક્યાં હોય ધોલભાઈ? હવે નહીં, આ બીજે ક્યાંય મંદિર કંઈ સ્થળ છે તો આપણે જઈએ? નહીં એટલામાં હવે બીજે ક્યાંય સ્થળ નથી। તો એક કામ કરી આપણે અહીં સારું છે એક નાળિયેરી ગોતી ફોટો પાડી લઈ, 4-5 ફોટા પાડી લેવી અને બીજે રખડી લઈ। હા બરોબર। આ શું છે એમાં? મંદિર છે ધોલભાઈ। શેનું મંદિર છે? ઋષિ યજ્ઞશાળા છે, તો યજ્ઞશાળા છે। હા છે। તો એમાં કોઈ કેમેરો આ બાજુ રાખજો એટલે દર્શક મિત્રોને આપણે લિપ ટુ લિપ આપણે વાતચીત કરી। આપણે અહીંયા પાડવા છે ફોટા? જ્યાં પાડો હોય ને હાલ આપણે અહીંયા ફોટા પાડી દર્શક મિત્રો। જય માતાજી, જય મોગલ। આપણે પરબધામ જો કે આવી ગયા છે। તમે અમારી પાછળ જોઈ શકો છો વ્યૂ કેવો મસ્તનો આવે છે અને મને ખૂબ જ મજા આવી, ખૂબ જ આનંદ આવ્યો અને આનો એક ઇતિહાસનો પણ વિડીયો છે પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું। બાકી તમે જોઈ વાહ દોસ્ત। અમે પરબધામે આપણે દર્શન કરી લીધા છે। તો હું હેમાંગભાઈ જો નીકળી ગયા ગાડી લાય। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।